હેલો ફ્રેન્ડ્સ, તો દિવાળીના નાસ્તા માટે બિલકુલ કલર વગર તમે જોઈ શકો છો એટલો મસ્ત ગ્રીન કલર આવશે, લીલો કલર. અને અહીંયા આપણે આજે બનાવીશું દિવાળીના નાસ્તા માટે પાલક બટરની ચકરી. જો તમે કલર જોઈ શકો છો, પાલકથી જ બનાવેલી છે. એકદમ સરસ કલર આવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો. જો તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં 1/4 કપ ચણાના જે શેકેલા દારી આવે છે, એટલે કે જે ચણા ખાતા હોય છે આપણે, તે છે. તેને મિક્સરમાં નાખી અને પીસી લીધા છે અને એક બાઉલની અંદર કાઢી લીધા. અને 1 કપ ચોખાનો લોટ લીધો છે. 1 ટેબલ સ્પૂન તલનું માપ તમે વધારે કે ઓછું કરી શકો છો. અને 1/4 ટીસ્પૂન હિંગ અને 1/4 ટીસ્પૂન અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દેવાનો, જેથી આપણને આ પચવામાં સહેલું રહે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. 4 ટીસ્પૂન બટર. મોવન માટે આપણે અહીંયા બટર ઉમેરવાનું છે અને બટર ચકરી બનાવીએ છીએ બિલકુલ હેલ્ધી. પાલક નાખીને આપણે તેને બનાવવાના છે. અને જુઓ, અહીંયા 15 થી 20 પાલકના પાન બિલકુલ ટાઈટલી, જે કપથી આપણે લોટ માપ્યો હતો તે કપની અંદર ટાઈટલી પેક પાલકના પાન આ રીતે દબાવીને ભરી લેવાના છે. એટલે 15 થી 20 થશે. અને તેને મિક્સરમાં કપમાં ઉમેરી અને તેની તીખાશ માટે આપણે 4 મોટા લીલા મરચાં ઉમેરી દઈશું, કે તીખાશ તમારે જોઈએ તે રીતે ઉમેરી દેવાની. અને અહીંયા આદું પણ ઉમેરી શકાય, પણ મેં નથી ઉમેર્યું. અને બધું બટરને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. એકે એક લોટના કણને લાગી જાય તે રીતે બટર મિક્સ કરી દેવાનું. 4 ટીસ્પૂન એટલે કે જે નાના ક્યુબ મળે છે ને બટરના, એ તમે 3 નાખી દેશો ને એટલે કમ્પ્લીટ બટર આવી જશે. તો જુઓ, હું તમને બતાવી દઉં કે આ રીતનું મોવન હોવું જોઈએ. જો મુઠ્ઠી વાળું છું તો મુઠ્ઠી વળી જાય છે તે રીતનું મોવન હોવું જોઈએ. ના હોય તો તમારે વધારે ઉમેરી દેવાનું. અને જે પાલક પીસીને રાખી હતી તે પ્યુરી ઉમેરી દેવાની અને બધો લોટને સરસ રીતે મિક્સ કરી દેવાનો. અને પછી જોઈતા જ પ્રમાણમાં આપણે પાણી તેની અંદર ઉમેરવાનું છે. તો પાણી પણ મેં મિક્સરના કપમાં જે પાલક પીસી હતી ને તેની અંદર જ થોડું રેડી દીધું હતું અને લોટ બાંધીને તૈયાર કરી દીધો. આ લોટ કેવો બાંધવાનો કે તેલવાળી ભાખરી આપણે બનાવીએ છીએ ને તેના કરતાં થોડો સોફ્ટ બાંધજો, એટલે જ્યારે ચકરી પાડીશું ને આપણે તો તે પાડતી વખતે બિલકુલ તૂટે નહીં અને હાથથી ઇઝીલી તમે ઉંચકી અને તેલમાં મૂકી શકશો. તો અહીંયા મેં સંચો લઈ લીધો છે અને ચકરીની જે ડીશ આવે અંદર તે મૂકી દેવાની, તેલ લગાવી અને તેની અંદર લોટ ભરી દેવાનો. અને જો બટર ચકરીની રેસીપી તમને મારી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ પણ મેં પૌવાની ચકરીની રેસીપી મૂકી છે, તો તમે તે પણ જરૂરથી જોજો. તો લોટ ભરી અને બંધ કરી દેવાનું સંચાને. અને આ રીતે અંદરથી બહારની સાઈડ આપણે ગોલ ગોલ હાથને ફેરવતા જવાનું છે સંચાની સાથે. આ રીતે તમે પાડશો ને તો ચકરી બિલકુલ તૂટતી નથી અને બિલકુલ ટેસ્ટી સરસ એવી ચકરી બનીને તૈયાર થાય છે. જો તમે પાલક ના નાખવા માંગતા હોવ તો તમે તેની જગ્યાએ ધાણા પણ ઉમેરી શકો છો, પણ ધાણાનો કલર થોડો ઓછો દેખાશે, આટલો ગ્રીન નહીં દેખાય. તો ચકરી પડી જાય એટલે તેને હાથથી આ રીતે તોડી અને તેને આ રીતે થોડી દબાવી દેવાની છે અંદરની સાઈડ અને બહારની સાઈડ બંનેને. એટલે જ્યારે આપણે તેલમાં તેને તળીએ ને તો તે છૂટી નહીં પડે.
અને જો લોટ ચકરી પાડતી વખતે લોટ તમને એવું લાગે કે તૂટી રહ્યો છે ચકરી, તો તમારે બેટરને બહાર કાઢી અને 1 ટીસ્પૂન જેટલું પાણી રેડી અને ફરીથી ભરી દેવાનો. અને ચકરીને બધી હાથે આપણે નથી પાડીને તૈયાર કરવાની, થોડીક જ પાડીને થોડીક એટલે કે 5 થી 6 જ પાડીને ચકરી તૈયાર કરવાની છે. તો જુઓ, બીજી પણ મેં તમને પાડીને બતાવી દીધી કે આ રીતે આપણે ચકરીને પાડવાની છે. તો જુઓ, તમે જોઈ શકો છો કે અહીંયા મેં 6 જેટલી ચકરીને પાડીને તૈયાર કરી છે અને તેને ઇઝીલી આપણે હાથની અંદર ઊંચકી શકીએ છીએ. તો તેલ પહેલાં ગરમ થઈ ગયું, પછી તેને મીડિયમ ગેસની ફ્લેમ કરી દીધી અને તેની અંદર ચકરીને ઉમેરી દીધી છે. જુઓ, હું હાથથી જ ઉમેરી રહી છું, એટલે તમારે લોટ એ રીતનો જ બાંધવાનો અને બધી જ ચકરી પાડીને રાખવાની નથી, નહીંતર સુકાઈ જશે તો તરતી વખતે તે છૂટી પડી જશે. તો જુઓ, પલટાવાની પણ ઉતાવળ નહીં કરવાની. આ રીતે તે ઉપર આવી ગઈ ચકરી એટલે બિલકુલ હલકા હાથથી આપણે તેને પલટાવી લેવાની છે. અને જુઓ, તળાઈ જશે ને એટલે આ રીતે તમે જારો મારશો ને એટલે તમને ખબર જ પડશે કડક થઈ ગઈ છે. એટલે ઉલટ પુલટ કરીને આપણે આ રીતની સરસ ક્રિસ્પી અને ખાવામાં બિલકુલ સોફ્ટ બટર ચકરી બનીને તૈયાર છે. તમે આ રીતના શાકનું ચોપર જે બોર્ડ હોય છે એની પર પણ તમે પાડી શકો છો ને ઇઝીલી ઉઠાઈ પણ શકો છો. તો બધી જ ચકરી મેં એ રીતે પાડી અને તળીને તૈયાર કરી દીધી છે બટર ચકરી. તો બટર ચકરી તમને ગમી હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો, એક કમેન્ટ જરૂર કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.